સંવિધાનના આમુખમાં કયું વિધાન સાચું છે? અહીંયા તમે જોશો બિલાડીભાઈ તો કે સર્વોચ્ચ અદાલત અનુસાર ના કેશવાનંદ ભારતી કેસ 1973, LIC કેસ 1995, આ બંને કેસની અંદર એવું કીધું કે આમુખ જે છે ઈ બંધારણનો અભિન્ન ભાગ છે. તો આ વિધાન ખોટું. 2 વખત ના સાહેબ, એક જ વખત સુધારો થયો, 42મો સુધારો 1976. તો બધા સાચા તો નથી સાહેબ. તે ન્યાયાલય દ્વારા પરિવર્તનીય નથી, એટલે ન્યાયપાલિકામાં આમુખની જોગવાઈને લઈ ના જઈ શકાય. જો આનો મતલબ શું? આમુખમાં શું લખ્યું છે સાહેબ? સમાજવાદી. તો સરકાર એવું ન કહી શકે કે તમારી બધાની જમીનના માલિક અમે છીએ. એમાં લખ્યું છે આર્થિક ન્યાય. તો તમે કોર્ટમાં જઈને એમ ન કહી શકો કે મુકા કાકાની સંપત્તિ અમને વેચી દ્યો અથવા એના જેટલી અમને કરી દ્યો, કેમ કે આપણે ત્યાં બધાને આર્થિક સમાનતાની વાત કરી છે. તો આવું થાય નહીં વાલાઓ. એટલે શું જવાબ આવે? એ આમુખ માત્ર રસ્તો દેખાડે છે, ટોર્ચ જેવું કામ છે, અંધારામાં લાઇટ કરી આપે. તમે અહીંયા જઈને એમ ન કહી શકો કે સાહેબ આમાં આર્થિક ન્યાયની જોગવાઈ છે કે બધાની મિલકત સમાન હોવી જોઈએ. મુકા કાકા પાસે તો અઢળક છે, થોડીક અમને દિયો. તો કોઈ તમને 2 નાખીને ઘીરે મોકલે સાહેબ. આવું થાય નહીં. તો જવાબ શું આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે ખાસ અને યાદ રાખવાનું કે અહીંયા તે ન્યાયાલય દ્વારા પરિવર્તનીય નથી. સમજાઈ ગયું? આનો મતલબ શું થાય? ન્યાયાલય દ્વારા પરિવર્તનીય એટલે નથી કે એમાં લખેલા શબ્દોના આધારે તમે કોર્ટમાં જઈને એમ ન કહી શકો કે આમુખમાં આવું લખેલું છે, અમને આ કરી આપો. આવું કહી શકાય નહીં.